બુધવારના રોજ શહેરના વારસિયાથી સદગુરુ સ્વામી ટેવુરામ મહારાજના 138માં જન્મોત્સવ નિમિત્તે શહેરમાં શોભાયાત્રા યોજાઈ હતી। વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સ્થાન ખાતે સદગુરુ સ્વામી ટેવુરામ મહારાજના 138માં જન્મોત્સવ દરમિયાન છેલ્લા કેટલાય દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બુધવારના રોજ સાંજે 5 કલાકે સદગુરુ સ્વામી ટેવુરામ મહારાજની શોભાયાત્રા પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સ્થાનથી નીકળી હતી। આ રથયાત્રા સિંધુ સાગરને થઈને રૂપલ સોસાયટીથી શિવવાટિકા, મોદીનગર, શગુન હોલ, જૂના આરટીઓ, જેકે કોર્નર, સિંધી બેંક, હરિસેવા થઈને રાત્રે 9 કલાકે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન પર વિશ્રામ પામી હતી। આ પ્રસંગે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાઈએ જણાવ્યું હતું કે દેશના અલગ અલગ શહેરોમાંથી સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। વધુમાં અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે શોભાયાત્રામાં બહારથી તથા શહેરના સંતો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભક્તિના રંગે લોકો રંગાઈ ગયા હતા। શોભાયાત્રામાં હનુમાનજી તથા ભગવાન શિવના વેશભૂષાથી લોકો પ્રભાવિત થયા હતા। પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખૂબ જ સારો સહયોગ આપી શોભાયાત્રાના માર્ગ પર વ્યવસ્થા કરવામાં આવી હતી। ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। स्वामी टेवराम આજે જન્મજયંતિ નિમિત્તે 138 આજે અહીંયા વારસા ખાતે પ્રેમ પ્રકાશ ધર્મ વિસ્તારની ઉપર આજે અહીંયા સતગુરુ સ્વામી ટેવરામ મહારાજના આજે 138માં જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને છેલ્લી 7 તારીખથી લઈને ઉજવણી કરવામાં આવી છે અને આજે એના અવજ જન્મ ઉત્સવ એવજ આજે અહીંયા મહારથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહારથ યાત્રામાં ઘણી બધી ઝાંખીઓ છે અને બહારગામથી પણ બહારગામથી શ્રદ્ધાળુ આવ્યા છે, જેવી રીતે ગોધરા છે, અમદાવાદ છે, સુરત છે, એમ બહુ બહારથી બધા શ્રદ્ધાળુ આવ્યા છે અને મોટા મોટા સંતો બી બહારગામથી આવ્યા છે અને બધા સંતો અહીંયા હાજર છે અહીંયા અને પૂરી વારસાના જે સિંધી સમાજના અગ્રણી છે, નાના મોટા આ રથયાત્રામાં હાજર છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।